હું પણ બહુ ઓછું જ ભણ્યો છું, 12 ફેલ નહીં કહેતો, 11 પાસ કહું છું. એટલે પણ હા, નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. નાના મોટા પ્રોગ્રામો કરીને અત્યારે સુપરસ્ટાર બનવા પાછળની કેટલી બધી મહેનત છે વિક્રમભાઈ ઠાકોર બધાની સાથે શેર કરતા હોય છે. વિડીયો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હોય છે. અત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો તેમના કાર્યક્રમ દ્વારા તેમણે જણાવ્યું છે કે તેઓ 11 પાસ છે મિત્રો. અને બધા જ લોકો વિચાર કરી ગયા હતા કે 11 પાસ અત્યારે સુપરસ્ટાર કઈ રીતે બન્યા, તો ઘણી બધી મહેનત કરી છે. તો આવી રીતે એવો સુપરસ્ટાર બન્યા છે નાના મોટા પ્રોગ્રામો કરીને. અત્યારે આખા ગુજરાતની અંદર ને પણ વિદેશની અંદર વિક્રમ ઠાકોરનું બહુ મોટું નામ છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી એમના ફાળે જાય છે. કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ્યારે ખાડામાં પડી જવામાં આવી હતી, ડૂબવામાં આવી હતી, ત્યારે જ તેઓ ફિલ્મના માધ્યમથી પાછી તેમને તરતી કરી છે. આમ કહેવાય કે એમનો બધો જ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સિંહ ફાળો તેમના નામે જાય છે. બધા જ કલાકારો કરી રહ્યા છે, તેમને બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે. નાના મોટા બાળકોથી માંડીને ઠેક મોટા બધા જ લોકો સપોર્ટ કરી રહ્યા છે. અને અત્યારે સુપરસ્ટાર આખા ગુજરાતની અંદર બહુ મોટું નામ કરી નાખ્યું છે. અને તેઓ કેટલું બનેલા છે તેમના મોઢે તમે સાંભળી લીધું હશે. તો એ બાબતે તમે શું કહેવા માગો છો? અને અત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે તેમાં બધા જને ભણજો અને સારું ભણજો એવું પણ કહી રહ્યા છે. ખૂબ સરસ વાતો પણ કરી રહ્યા છે. તો વિક્રમભાઈ ઠાકોર માટે એક લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આ ગુજરાતના સુપરસ્ટારનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો આ સુપરસ્ટાર માટે ખરેખર તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે લખી શકો છો. તો મળીએ છીએ આવા બીજા વિડીયો સાથે. વધારે વાત નથી કરતા, ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.